જેવડો મનખો ભેડું જ રેવા તારું મારું લઈ આપણું કહેવાય ભગ જેવડો મનખો ભેડું જ રેવા મારે વેહતે બનાયું હોનાથી હવાયું લેબો જે બનાયું ભર્યા હોનાથી હવાયું રાયહણમો મઠડો એમો બધું મારે આયું આયું અહીંયા ઈશ્વરભાઈ ભુવાજી રાયસરને અજમલભાઈ ભુવાજી સોનાનો વેટ પહેરાવે છે. ઈશ્વરભાઈ ભુવાજી રાયસર ને અજમલભાઈ ભુવાજી રાયસર સોનાનો વેટ પહેરાવે છે. બોલો દીપો માતની જય. મારી રાયહણા બુભળિયા મળનારીઓ દીપો ગોવા માધાની ભજેરી માયા સૌદે પરગણ રાયહણના કુંભળિયાની દીપો એવું રણછોડ ભુવા આગું નોમ રહ્યું દેરાયા અજમલ ભુવા મારા હાસના કદ દેરાયો કે ગમન ભુવા મારી રહેણ કુમારે નારાઓ આવજે આવજે મારા હિયા ના હો હાર દેના માં ખૂબ સારું થશે, સારું થશે, સારું થશે, મજા બી થશે. હું મારું ગામ, મારું ઘર અને મારો સમાજ, એથી મારું ગામ, મારો સમાજ, મારું ઘર, એડ્રેસ બોલું રાયસણ, એની એક દીપો માતા ધોણું છું. શેમાળાનો સકત પાછળ ઉભો રહે કોઈ ફેર ના પડે. મારા ઘરનો કદાચ પાછળ ઉભો રહે કોઈ ફેર ના પડે. પિક્ચર 3 કલાકનું જોવાય, સ્ટોરી લખતો 12 મિનિટ. રોમાનંદ સાગર, બી.આર. ચોપરાએ રોમાન લખતો કેટલો ટાઈમ જોયો છે. તો આ બધું બનાવ્યું છે, વિચારવાનું કોકના ઘેર જઈએ તો આપણે. ખૂબ સારું થશે, મજા થશે, સારું થશે, મજા થશે. હું મારો આત્મા, મારું હૃદય અને મને માતા આવા છે મારો આ જે ઓમ થાય છે તે જેને જે રીત પવન આવતો હોય જેમનું શરીર હલતું હોય એમ વાઇબ્રેટ મારતું હોય વાઇબ્રેટ જેમ જાય એમ હું ગોવા માતાને દીપો ધૂણું છું. ઓમ અને ઓમ, ઓમાં બહુ તાકાત છે. ઓમ અને ઓમ એ બહુ તાકાત છે. તે મારા દેવજીના ભગવાનના ઘરે
નોમ શરૂ કરું એટલે માધોપુરા દિલ્હી દરવાજાથી નમસ્તે સર્કલથી તમને બધા નમસ્તે કરું. નમસ્તે. ગૌ માતાને દીપો ધૂણું છું. મહેમાનો સારું તો છે. મારું ગોમ એટલે રોમ, રોમ એટલે રોમ નવમી બી આજ, અને મારી વિહેત મા બની છે. આજ માવતર બની છે, સમાજની માવતર બની છે. અને આ ગમન મારો ગાતો હતો ભણતર ગણતરની ચોપડી, એવું મારા સાદે ભણતર ગણતરની ચોપડી બી આજ બનાવી દીધી. સાચું ના હોય પાછું આપવાનું. આટલી બધી વસ્તી તમે સાચું નહીં કરી શકો. સભા સભા છે. એ મારા દીપોના ભગવાન એવું કહે છે અજમલ ભગાવત સારું થશે. માધોપુરાથી હું નમસ્તે સર્કલથી પછી આગળ આવી એટલે બરિયાની લેબડીને મળી. બરિયાની લેબડીથી ઓસોલ આવી. ઓસોલ થઈને પછી સાદેબીના નિવાસ સ્થાનેજી. હા, સાદેબીના નિવાસથી PM મદનના ઘેર થઈ પછી 12/9/39 પ્રાણ ઓમ કર્યું. પ્રાણ એ પ્રાણમાં કદાચ વ્યવસ્થા અગવડ, એટલી અગવડમાં સગવડ મારા સમાજને ચો બેહાડું થાળ લાગે, ચો બેહાડીને જમાડું લાગે. એ તડકો ના લાગે, એ સહેલો ના લાગે, એ ગરમી ના લાગે. અંબાલાલ કાકા કહેતા ખગોળ શાસ્ત્રી વાવાઝોડું આવશે. મેં પરંદા રાત્રે કીધું 1 કિલોમીટર રેન્જ ના આવે, બાકી બધા આવે. એ શું તારીખથી તિથિથી કદાચ ચૈતર મહિનાની 8મ એટલે માલજી ધમોહણાની વિહેત આજથી 100 વર્ષ પહેલા આખું ગામ ભેગું થયું હતું. આકાશમાં કે આભલા ડરે, આભલા ના ડે, આકાશમાં તારો વધી લાવી હતી. એ છે આભલા તો કોઈ અડ્યું નહીં, અડશે નહીં. પણ તારા ધર્મની તાકાતની આધાર સ્તંભ બનશે તારો લેબડો, તારી માતા, મારી વિહેત. એ બધાને ના ખબર પડે હું કોણ બોલું છે, હું કોણ છું, એ મારું એડ્રેસ છે. તમે કોણ છો, મારા મહેમાન છો. હમણાં કોકને એમ કહીએ ઓમકરને બધા બુદ્ધિશાળી માણસ એમ કહીએ ઓમકર કરે બુદ્ધિઓ છે એવું બોલાય. પાગલ નહીં નાખે તો બુદ્ધિઓ છે એવું. તો તારે એવું બોલવું પડે બાજુમાં લઈ કે મન બુદ્ધિનો છે, બુદ્ધિ ઓછી ને મન બુદ્ધિનું એમ બોલવું પડે. એમ આજ બુદ્ધિ ધન અને વાપરી જોણ્યું અને મંદિર બનાવી જોણ્યું. અને મારા સમાજને અમારા રાયણ 1 મહિનાથી 500 કરતો રબારીનો હોય સીજ અને 3 ગુડાનો મકાન છે, 1 સાઈડ 2 સાઈડ. એ બધું કોણ આવે છે, કોણ ખાય છે, એ ધણી જોયું જ નહીં. અને મારા ગામના પટેલો હોય, મારા ગામના ઠાકોરો હોય, મારા ગામના પ્રજાપતિએ જેને જે જવાબદારી નિભાવી છે તે સાદેબીની દોસ્તી નિભાવી છે, સરપંચની દોસ્તી નિભાવી છે, અજમલભાઈની વિહેતની દોસ્તી નિભાવી છે, એના આખા પરિવારની કોઈ પ્રેમથી નિભાવી છે. રાયસન એવી અમારે એવી આદત ખરી આખું ગામ એક ભેગું થઈને કોમ તો વટથી જ કરવું. છેલ્લી પરવારમાં એનું હોય તો એ મારા દીપોના ભગવાન અજમલભાઈ આ હોનાનો વેટ કદાચ પહેરાયો છે 1.25 લાખનો બી છે મારા માટે. અને કોઈ બોલતું હોય કે 1.25 લાખ વાપર્યા, 1 કરોડ ને 10 કરોડ રૂપિયા 1 વર્ષની અંદર વાપરી બતાવ્યા એવું દેખાય છે. 72 કલાકથી સવાર 9 વાગે 10 વાગે એટલે બેગ ખુલો એમ લાઈન લાગે છે. પછી સવાર બધો ઊંઘી જઈ ફરી એવું આલ 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 ખોપી નાખું તો એમ ધૂણવાન તો બધા બહુ જ નથી. VIP કે છે મારા માથા પર બેન્ડ લાવે. પણ આજ મારા વિહાતના શિખર ઉપર ચડીને જોયું ને તો મને એમ લાગ્યું કે રાયસણમાં કેટલી બધી માતાના શિખર છે. એને મારો 1000 વર્ષનું આયુષ મારી રોમજી મંદિરનું, મારા ગામના શિવાલયનું, મારા ગામના દેવાલયનું અને મારી રબારી સમાજની ભાગોર વચ્ચે 100 કરોડનું મંદિર બોલાયા તારે. અને પેલા વિદ્યા મંદિર બનાવ્યું છે, લેબોદમાં એક વિદ્યા મંદિર બનાવ્યું છે. એમાં જયરામગીરી બાપુ અને એવો જસ મારા કનુ કોબાનો અને કોંજીના 2013ની સાલમાં રાયસણમાં બર્થડે લાવીને ચિત્રકૂટ લઈ જતા. એ મારા સાદે મારું એ સપનું પૂરું કરી દીધું. આજે સપના બધા બહુ આવી છે પણ એ બધા સપનો ખોટો પડે. તારો ધક્કો લાવશે, મારો લાવશે, પણ સમયનું માપ નહીં, સમયનું આયુષ નહીં. સમયનું આયુષ્ય કેટલું નક્કી કહેવું? કૃષ્ણ ભગવાનનું બોર્ડ પૂરું થઈ ગયું સમય કહે છે, સમયનું આયુષ પૂરું થઈ ગયું નહીં બોલતું.
તો સમય અજર અમર છે. લખમણ જતી છે, પવન છે, અશ્વત્થામા ચિરંજીવી છે, બધાય એ મારા 1000 વર્ષનો ઇતિહાસ અમદાવાદના કિલ્લો નહીં ભૂઈ પડ્યો તો પથ્થર ભૂઈ પડવાના નથી, એ નક્કી જ કરી લેવાનો પુરાવો બોલો ભાઈ. કેટલા વર્ષોથી ખંડેર વસ્તુ પડી હતી. આ વાડો, આ જગ્યા, ગોમ, આ ગરબા, આ જગ્યા, આ મંદિર, આ ભાગ, પેલો ભાગ. પેલા ભાગમાં મારી વિહેતે, મારા રમજીએ, મારા ભોલે અને મારી મેરડી શિકોતરે હરતન ભગતને જવાની તમે જો હરતન ભગવાનની ટુ કોપી જેવું ચરો નહીં દેખાતો, પાકડી પાકડી હેઠસા બેઠસા વિશાલની તમને તો ભાઈ જેવા લાગતા હતા. તાણે લોહીના ગુણ હોય તાને લાગે, દૂધના ગુણ હોય તાને ભાઈ જેવા લાગે. ને કાલ હકુબા નતા કહેતા જાગી જાગી રાક્ષસ આવ્યો, બાપ કહેતો નહીં. એટલે રોબર્ટને ઓપરેટરો મજબૂત ના હોય નખમ પડે ભાઈ. અભણ માણસ ના આખું હેન્ડલિંગ કરે છે રિમોટ, આ ભાઈ સ્ટુડિયો વાળો લાઈવ બતાવી રહ્યો. એમાં જો કોઈ ઓપરેટર એવા ભુવાનો ખતરનાક રોબર્ટ આવી જાય તો એવો દબાઈ આખો ઝેરો ભેગો કરી દે, આખો ઝેરો વેરી પેલા જનરલ હકુમા બોલે એમ પેલા ભાઈ કે ભોય તો વાંચેલા રોબર્ટ છે. મેં મારા 2002 ભોન ગિરનારી મંડળ એકલા ધુવાળા ઉડાડી એ રોબોટો છે મારા. એનું કોઈ હેન્ડલિંગ ઓપરેટિંગ કરે ખતરનાક માણસ હોય તાને એનું હેન્ડલિંગ થાય. આજે 125 500 બાવા આવ્યા, એની હેન્ડલિંગ બધા ના કરીએ કે ભાઈ. અને તમારો એક જ ભાવ હોય કે મારા ઓગણથી આજ કોઈ બી સન સાધુ ભૂવો હા ના અમે કે હકુભાઈ કહેતા હતા એવું નહીં. અત્યારે ખટારો ભરીને જેટલા અનાજ ભર્યું એટલા ભૂવા છે. રાતના કલાક માપીએ તો 5 કલાકનો ટાઈમ જોઈએ, એક મિનિટમાં ચપલું બહાર દેવું, ચપલું આપી દઉં, કરે કેવું જતો રહે. પણ મારા દીપોના ભગવાન હું રાજી છું. અમારા ગામનો ચબૂતર મન બોલો છે અને એના ઘરની પુનઃ બોલો છે. ભેવા દેવકણ આજ મારો ભલો ટાઈમ તમે અને 5 8 ઠાઠ કરી બતાવ્યો, હોરે કડા બતાવી દીધી. અને કોઈનું ટેલ ટપ્પો નહીં, પોતે જાતે સ્વતંત્ર વાપરવાના, કોઈ ઉઘરાણું નહીં, કોઈ સેવકને કહેવાનું તું આપજે. એ ખુમારી વાળું બનાવી હરતન ખુમારની વિહાતે. સરપંચ ભાઈ ભરત ભણા ગોઘરોન ખમા લાખુમાન ખમા કે બોજી મેજોરિટી કે નહીં. આર્યા પ્રસંગમાં મેજોરિટી લોની નહીં અને ગોઘરોની વધારે સમૂહ. ગફુરભાઈ બળદેવભાઈ હાથમાં કેટલું આમ ચક્કર કે અમુક પેલે મુદ્દા હતા એમ મેં કીધું લોકસભા બેસશે પછી એ મુદ્દામાં કીધું 50% પોલીસવાળા કમિટીમાં છે અને 25% ભુવા છે ને 25% સાવા એ બી છે. પણ મારા અજમલના ઘરે, મારા દેવજી ભગવાનના ઘરે અથવા અજમલની 2 માસી જીવ છે તો બેઠી છે. તારા મને મળ્યો કે સાહેબ મેં માસી વટ પાડી દીધો, વટ પાડી દીધો. આટલા પરગણાની અંદર મારે રાજુભાઈ શેઠ રહી છે, ધીરુભાઈ અંબાણી હોય રહી છે અને મહારાજા રહી છે. પણ મારા રબારીના 5 ઘર આ 12 ગાંધીનગર રાજધાની ન્યૂ કેપિટલ અક્ષરમાં ઠઠારો કરી બતાવ્યો છે. એવી વાત બી છે. અને ભગવાને આલી તું રરી બી જોણ્યા, વાપરી બી જોણ્યું અને ધર્મના થોભલા ઊભા બી કરી દે. અને પછી રોક તો નહીં ભાઈ સાવા છે પ્રાણ વિલનમાં અમે એ બી નક્કી છે. પણ સમજાય ના માટે એ જમાનો જતો રહ્યો. એ મારા દીપોના ભગવાન અજમલ ખુશ. અને મારો હોનાનો કદાચ મેં હોમાનું હોનું વેચી માર્યું નહીં. મને કદાચ ઘણા માણસો કેટલું બધું આપ્યું છે. એ બધી ગિફ્ટ મેં કન્યાદાનમાં આપી દીધી. અને મારા સાથે સતત 5 વર્ષથી રાયસરના નામનું આ સમાજમાં હોમન હોનું જતું રહ્યું. એ રતન પાક્યું છે. એ રતનનો કોઈ થાક નહીં, એના એક આશીષનો થાક નહીં, મારા જગા બાબુને એક થાક નહીં. મારા વિશાલ તો અમે છે પરિવર્તન મકોના પોણા અમારો હું ટર્નિંગ ડાયવર્ઝન રાખવાનું ભાઈ. અને ભલોને તો મરતા મેન નહીં કહ્યા ભગત. આના વરો જ્યો જેઠો અમર થઈ ગયા. અને મારા જલૂન 2 બુનો હોનાન થઈ ગયો, ભણ્યો હોનાન થઈ ગયો. ધમાણું લૂણીના ઘેરથી તારે પેઢીમાં લેખ હશે તે આ વિહત ધમાણું વિહત એની આઠમને તારી નોમ 100 વર્ષ અમર થઈ જશે. હા 70ની સાલ પૂરી થઈ જશે. પછી 74 વર્ષ બીજો નોખશે.
કારણ 2100 થશે અને વિક્રમ સંવત 2082 ની આ ચૈતન્ય મહિનાની આ નૂમથી છે એમાં 18 ખૂટી છે એટલે વિક્રમનો હાઈકો પૂરો થશે એટલે વર્ષો પહેલાં અમારા લેબોજમાંની પ્રતિષ્ઠા થતી ભાઈ રઘુભાઈના હાથમાં બધી દુનિયા પ્રતિષ્ઠા હતી એ પછી આ ત્રીજી પ્રતિષ્ઠા થઈ છે કે સમાજ વેણી વેણીને સંભાળીને યાદ કરી લાકડીએ તારથી ટેલિફોનમાં બધું આવી ગયું છે પેલો કે અમારું પેટર બીજું અફા બી ફરી વળી બધા અફા ઉડાના ખતરનાક મળો તારો ફરી અમુકની અફા નહીં ચાલતી કે તો જુઠ્ઠો છે આમ જૂઠ તો ચાલતું જ નહીં જૂઠ તો ચાલતું નહીં ક્ષેત્રવાળું ચાલે તે કરે ક્ષેત્ર બી ઓળો ક્ષેત્ર પણ મારે દીપક કોઈ ગરીબના ના ક્ષેત્ર મારા સમાજના ના ક્ષેત્ર હા મર્દન તો ના જ ક્ષેત્ર આન ગમન આ બહુમાં કદાચ તારા ઘરને મારા ઘરને કદાચ તારી બાના મારી તેજુની હાહુન પૂર્વજનના લેખ હશે મારી દીપોના કાળા મેઘાની દીપો રોધિજાની દીપો પેથાપુરની દીપો અને મારી દક્ષિણ દિશાથી ડાયરેક્ટ આવેલી દીપો એડ્રેસ તો આવો ને મેં તમે કઈ દિશાથી આવે કે હું તો મને મારવાનું છો તો ઓમ જો છું દરિયા હિન્દુમાં મરી જાય એટલે ઓમ જ જોવો છું એમ મારા દીપોના ભગવાન એવું કે માલધારીનો જમાનો આવશે મારી સમાજનો જમાનો આવશે રબારી ભરવાનો આયા ભાઈ અને મારો સાદેવ આટલા વિસ્તારમાં કોઈ બી એક્સ હોય ઝેડ હોય મોરારી બાપુને લાવી ચૂક્યા મહાન પુરુષને લાવી ચૂક્યા અને નાનામથી નાનો મોટામાંથી મોટો સાહિત્યકાર અને કલાકાર બી આટલા વિસ્તારમાં ડાયા ભરવાડે અને મારા સાદેવ નોમ કમાણી છે એ વાતની વાત ના પડતો સાદેવ મારું નોમ માતા નહીં બોલો રણછોડરાય કી જે એટલે મેં રણછોડરાય કી જે એટલે મેં મેદાન નહીં છોડી દીધું તો એ બધા મારા મહેમાન છો ધૂણો મજા કરો કોઈ બી જગ્યાએ ડિફોલ્ટમાં આવો તો અડધી રાતે મારા હેલ્પરને રોબર્ટને ફોન કરી છોડાઈ દે છે